પાટણ નગરપાલિકાના સત્તાધીશો અને વહીવટકર્તાઓની બેદરકારીના કારણે સિદ્ધિ સરોવર ખાલીખમ જોવા મળ્યું। તારીખ 28-10-2025ના રોજ સિદ્ધિ સરોવરમાં પાણી વહન કરતી ખોરસમની કેનાલ પર વાલ્વ બપોર બાદ તૂટી જવા પામ્યો હતો। ખોરસમથી આવતું પાણી બંધ થઈ ગયું હતું। સિદ્ધિ સરોવરમાં પાણીનો પ્રવાહ બિલકુલ બંધ થઈ ગયો હતો। સિદ્ધિ સરોવરમાં પાણીનો પુરવઠો ભરેલો હોય તો પાટણની જનતાને 5 દિવસ પાણી મળી રહે છે, પરંતુ નગરપાલિકાના સત્તાધીશો અને વહીવટીકર્તાઓની અનાવડત અને બેદરકારીના કારણે સિદ્ધિ સરોવર ખાલીખમ હાલતમાં જોવા મળ્યું હતું, જેના કારણે પાટણની પ્રજાને વાલ તૂટ્યો એના બીજા દિવસથી પાણી મળવાનું બંધ થઈ ગયું હતું। પાટણની પ્રજા 2 દિવસથી પાણી માટે વલખા મારી રહી છે। સ્લમ વિસ્તાર હોય, મધ્યમ વિસ્તાર હોય, મોલ્લા પોળો હોય, આ તમામ વિસ્તારોમાં પાણી સંગ્રહ કરવા કે પાણી સ્ટોરેજની વ્યવસ્થા ઊભી હોતી નથી, જેના કારણે તેમની રોજિંદી પાણીની જરૂરિયાતો ઊભી થાય છે। તેમ છતાં 2 દિવસથી પાટણ નગરપાલિકા દ્વારા પાટણ શહેરના 54,000 ઘરોને પાણી અપાતું નથી, જેના કારણે પાટણ શહેરમાં પાણીની તંગી ઊભી થઈ છે। પ્રાઇવેટ ટેન્કરો દ્વારા પણ પાટણની જનતાને પાણી મળતું નથી। આટલી બધી મોટી સંખ્યાના ઘરોને પાણી મળતું નથી। પાટણ શહેરમાં પાણીની બુમરાહ ઉઠવા પામી છે। પાટણ નગરપાલિકાની બેદરકારીના કારણે પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સિદ્ધિ સરોવર ખાલી તળાવમાં નગરપાલિકાના બેસણાનો કાર્યક્રમ રાખી વિરોધ પ્રદર્શન કરી સત્તાધીશો અને વહીવટીકર્તા અને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। ન્યૂઝ ઓફ પાટણ। પાટણ નગરપાલિકામાં પાણીનું વહન કરતી ખોરસમ કેનાલમાં વાલ 28 તારીખ બપોર પછી તૂટ્યો, પરંતુ આ નગરપાલિકાની અનાવડત અને બેદરકારીને કારણે આખું ખાન સરોવર, જે સિદ્ધિ સરોવર કહેવાય છે, એ ખાલીખમ હતું, જેના કારણે પાટણની પ્રજાને 5 દિવસ સ્ટોરેજનું પાણી મળી રહેવું જોઈએ। એના બદલામાં જે દિવસે વાલ તૂટ્યો એ દિવસથી જ પાટણની પ્રજાને પાણી મળતું બંધ થઈ ગયું છે। ખરેખર આ નગરપાલિકાની બેદરકારીને કારણે આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે। સિદ્ધિ સરોવર પૂરેપૂરું ભરેલું હોય તો પાટણની પ્રજાને પાણીનું વહન ના થાય તો પણ 5 દિવસ સુધી પાણી ચાલી રહે એટલું સ્ટોરેજ રહે છે। તેમ છતાં આ નગરપાલિકાની બેદરકારીના કારણે આજે પાટણની પ્રજાને 2 દિવસથી પાણી વગર તળવળવું પડે છે। આની સંપૂર્ણ જવાબદારી પાટણ નગરપાલિકા બને છે। એના માટે થઈને આજે પાટણ શહેર કોંગ્રેસ દ્વારા સિદ્ધિ સરોવર ખાતે આવી અને પાટણ નગરપાલિકાનું બેસણું કરવામાં આવ્યું છે અને એ કાર્યક્રમ કરી અને આ પાટણ નગરપાલિકાની જે બેદરકારી છે સત્તાધીશોની અને જે વહીવટકર્તાઓની, એમને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। પાટણ નગરપાલિકામાં સિદ્ધિ સરોવરમાં ખોરસમથી પાણી આવે છે। આ પાણીનો વાલ ખોરસમ પાસે તૂટી ગયો છે। 28-10-2025ના રોજ બપોરે વાલ તૂટ્યો હતો, પરંતુ 29 તારીખ સવારથી જ પાટણને પાણી આપવાનું બંધ થઈ ગયું છે। ખરેખર આ પાટણ નગરપાલિકાના સત્તાધીશો અને વહીવટકર્તાઓની બેદરકારીના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સિદ્ધિ સરોવરમાં જો પાણીનું સ્ટોરેજ કરેલું હોય અને સિદ્ધિ સરોવર પૂરેપૂરું ભરેલું હોય તો પાટણની પ્રજાને 5 દિવસ સુધી પાણી ન આવે ઉપરથી તો પણ પાણીનું વિતરણ કરી શકાય એટલું સ્ટોરેજ અહીંયા સિદ્ધિ સરોવરમાં હોય છે। પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા અને વહીવટકર્તાઓ દ્વારા સિદ્ધિ સરોવરની કોઈપણ દેખરેખ રાખ્યા વગર વહીવટ કરતા હોય છે, જેના કારણે સિદ્ધિ સરોવર ખાલી હતું અને વાલ તૂટી ગયો, જેના કારણે આજે સિદ્ધિ સરોવર ખાલી હાલતમાં જોવા મળે છે અને 2 દિવસથી પાટણની પ્રજાને પાણી મળતું નથી। ખરેખર સ્લમ વિસ્તાર હોય, મધ્યમ વર્ગના લોકો રહેતા હોય તો સ્ટોરેજની વ્યવસ્થા હોતી નથી, તો એ લોકોને પૂરતા પ્રમાણમાં પાણી સ્ટોક કરેલું હોતું નથી, જેના કારણે એમને વાસણ ધોવા હોય, કપડાં ધોવા હોય, બાળકોને નવરાવવા હોય અથવા બીજા અન્ય કામ માટે પણ પાણી વાપરવાની જરૂરિયાત ઊભી થાય છે। પરંતુ આ પાટણ નગરપાલિકાએ 2 દિવસથી પાણી બંધ કરી અને પાટણની પ્રજાને રઝળતી મૂકી દીધી છે। આ એમની ઘોર બેદરકારી છે। ખરેખર આ નગરપાલિકા દ્વારા પાણીની જાહેરાત પણ આગલા દિવસે જ કરવામાં આવે છે। જો આવો પ્રશ્ન બન્યો હોય તો જે તે દિવસે જાહેરાત કરી દેવી જોઈએ, જેથી કરીને લોકો પોતાના ઘર માટે પાણીની વ્યવસ્થા કરી શકે। અત્યારે પ્રાઇવેટ ટેન્કરોમાં લોકો ફોન કરે છે, પણ પ્રાઇવેટ ટેન્કરોમાં પણ 54,000 ઘરોને પાણી પૂરું પહોંચી શકાતું નથી, જેના કારણે પાણીની ખૂબ મોટી સમસ્યા પાટણ શહેરમાં ઉત્પન્ન થઈ છે। પાટણ નગરપાલિકા દ્વારા યોગ્ય વ્યવસ્થા કરી અને લોકોના ઘર સુધી પાણી પહોંચાડે ટેન્કર દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવે એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે। અને અમે અત્યારે પાટણ શહેર કોંગ્રેસના તમામ આગેવાનો અને કાર્યકરો દ્વારા સિદ્ધિ સરોવરમાં નગરપાલિકાનું બેસણું રાખી અને આ નગરપાલિકાના સત્તાધીશો અને વહીવટકર્તાઓને જગાડવાનો પ્રયત્ન કર્યો છે।